જીપીએસસી ના નવા અભ્યાસક્રમ મુજબ વિસ્તૃત વર્ગીકરણ આવરી લેતું ગુજરાતનું એકમાત્ર પુસ્તક એટલે યુવા ઉપનિષદ પબ્લિકેશનનું 50 પ્રશ્નપત્રોનું આ પુસ્તક, જેનો પુસ્તક પરિચય લઈ અને હું નિકુંજ વાઘેલા અને મારી સાથે છે ભીખાભાઈ પ્રજાપતિ. તો સાહેબ, આજે આ પુસ્તક જે છે એના પરિચયની અંદર આપણે બધા વિદ્યાર્થીઓનું સ્વાગત કરીએ છીએ અને આ પુસ્તકની સાહેબ જોરદાર માહિતી વિદ્યાર્થી સુધી પહોંચાડવાની છે. 100% સાહેબ આપો. જીપીએસસી ના 50 પ્રશ્નપત્રો 2017 થી લઈને 2026 સુધીના સાહેબ જૂના સિલેબસ આધારિતના અને નવા સિલેબસ આધારિતના 50 પ્રશ્નપત્રોને કુલ 9900 પ્રશ્નોને આવરી લેતું એક આ દમદાર અને દળદાર પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા. તો આજના વિડીયોમાં આનો પરિચય મેળવીશું. સાહેબ, આ પુસ્તકની જો વિશેષતાની જો વાત કરવામાં આવે તો કે ભાઈ જીપીએસસી દ્વારા લેવાયેલ અગાઉની વિવિધ પ્રાથમિક પરીક્ષાના 50 પ્રશ્નપત્રોના 9900 પ્રશ્નોત્તરોનું વિષયવાર અભ્યાસક્રમના મુદ્દાઓ મુજબ વિસ્તૃત વર્ગીકરણ આપવામાં આવેલ છે. સાહેબ, કઈ કઈ પરીક્ષાઓ તો કે ભાઈ જીપીએસસી ક્લાસ 1-2, આરએફઓ, એસીએફ, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે ટીડીઓ, પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ, નાયબ મામલતદાર અને ડીવાયએસઓ, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર જેવી અલગ અલગ પરીક્ષાઓના જે પ્રશ્નપત્રો છે તો એને તમે આ પુસ્તકમાં તમને મળી રહેશે. સાહેબ, જીપીએસસી દ્વારા 2025 માં જાહેર જે કરેલ નવો અભ્યાસક્રમ, જે પણ નવો અભ્યાસક્રમ આ કોમન એક સિલેબસ છે કે જે જીપીએસસી ની ક્લાસ 1-2, એસટીઆઈ, ડીવાયએસઓ, એકાઉન્ટ ઓફિસર આવી જે અલગ અલગ પરીક્ષાઓની પ્રાથમિક પરીક્ષાનો જે કોમન સિલેબસ, સામાન્ય અભ્યાસનો જે કોમન સિલેબસ જાહેર કર્યો છે તો આ નવા અભ્યાસક્રમ મુજબ વિસ્તૃત વર્ગીકરણ આ પુસ્તકમાં આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ, વિદ્યાર્થીઓને તૈયારીમાં સરળતા રહે તે હેતુથી જીપીએસસી ની પ્રાથમિક પરીક્ષાના છેલ્લા 10 વર્ષના પ્રશ્નપત્રો નો સંગમ એટલે કે આ પુસ્તક 10 વર્ષ એટલે 2017 થી લઈને 2026 માં પૂછાયેલા જૂના તથા નવા અભ્યાસક્રમનું વ્યૂહાત્મક દ્રષ્ટિએ ચાર્ટ અને ટેબલ દ્વારા વિશ્લેષણ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ, જીપીએસસી ક્લાસ 1-2, ડીવાયએસઓ અને એસટીઆઈ ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વર્ષવાર અને અભ્યાસક્રમના મુદ્દાવાર વિશ્લેષણ પણ અલગથી આપવામાં આવેલ છે. સાહેબ, ખાસ આ વખતે કે ભાઈ જીપીએસસી આયોગ દ્વારા જે દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અલગથી જે પેપર લેવામાં આવ્યા હતા તો ખાસ કે જીપીએસસી દ્વારા લેવાયેલ સ્પેશિયલ દિવ્યાંગ ભરતી ડ્રાઈવ અંતર્ગત લેવાયેલ પ્રશ્નપત્રોનો પણ સાહેબ આમાં સમાવેશ કરવામાં આવેલ છે. ક્લાસ 1-2, એસટી અને ડીવાયએસઓ ના પેપર હતા ખાસ, તો એને પણ આપણે સમાવી લીધા છે. જીપીએસસી ની વિવિધ પરીક્ષાઓની એક સાથે તૈયારી કરતા વિદ્યાર્થીઓની સરળતા માટે સાહેબ જીપીએસસી વર્ગ 1-2, ડીવાયએસઓ અને એસટીઆઈ ની પરીક્ષાના અભ્યાસક્રમની સરખામણીનો પણ સમાવેશ કે ભાઈ જ્યારે પહેલા જૂનો જે સિલેબસ હતો એ બધા એસટીઆઈ, ડીવાયએસઓ ક્લાસ 1-2 માં થોડોક અલગ અલગ જે આપણને જોવા મળતો હતો, પરંતુ સાહેબ આ હવે જે કોમન સિલેબસ જાહેર કર્યો છે નવો કે ભાઈ દરેક પરીક્ષા માટે પ્રિલિમ પરીક્ષાનો એક જ કોમન સિલેબસ. સાહેબ, આપણે કટ ઓફ પણ આપ્યા કે ભાઈ વિદ્યાર્થી જો આ બુક લઈને બેસે તો એનો એક ગોલ તે એમને સામે મળે કે ભાઈ જીપીએસસી છે, એસટીઆઈ છે, ડીવાયએસઓ છે, એસીએફ, આરએફઓ, તો આ બધી પરીક્ષાઓના લાસ્ટ ટાઈમના પ્રિલિમ્સના કટ ઓફ શું હતા એનો પણ આપણે અહીં સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ, પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની નજીકના પ્રશ્નો અને વિવિધ વિષયોમાં પૂછાતા અગત્યના પ્રશ્નોની થીમનો પણ આપણે સમાવેશ કરવામાં આવેલ છે. અને ખાસ કે જે પણ ગણિત અને રીઝનિંગ વિષયના જે પણ પ્રશ્નો પૂછાયા છે તેનું સાહેબ વિષય વિગતવાર સાહેબ ડિટેલમાં સોલ્યુશન, શોર્ટ ટ્રિક સહિત આપવાનો પ્રયત્ન આ પુસ્તકમાં કરેલ છે. એટલે કે ઇતિહાસ, ભૂગોળ, બંધારણના પ્રશ્નો જે છે એનો ફાઇનલ આન્સર કી મુજબ જવાબ તો આપેલ છે, પરંતુ મેથ્સ, રીઝનિંગના પ્રશ્નોનું તો સોલ્યુશન પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ વાત થઈ સાહેબ પુસ્તકની વિશેષતાની. અહીંથી પુસ્તક શરૂ થશે. જીપીએસસી સાહેબ 10 વર્ષના પ્રશ્નપત્રો 59,900 PYQs નો સમાવેશ કરતું આ પુસ્તક કે જેની ડેમો કોપી જે છે તો તે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ પર અવેલેબલ છે, આપ જરૂરથી એકવાર જોઈ શકો છો. સાહેબ, પુસ્તક જેવું શરૂ થશે એટલે પહેલા તો જે જૂનો વર્ષ 2025 જે નવો આવ્યો સિલેબસ એના પહેલાનો જીપીએસસી નો જે પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ એ જૂનો સિલેબસ પણ આપવામાં આવેલ છે. ત્યારબાદ જીપીએસસી ની વિવિધ પરીક્ષાઓની જે પરીક્ષા પદ્ધતિ છે, શૈક્ષણિક લાયકાત છે એ પણ ખાસ આપવામાં આવેલ છે. સાહેબ, કયા કયા પ્રશ્નપત્રો વિદ્યાર્થી મિત્રો આપણે કવર કર્યા છે? સાહેબ, કુલ 50 પ્રશ્નપત્રો તો એ કયા કયા તો એ દરેક એડવર્ટાઇઝમેન્ટ નંબર સાથે આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ, જે આ 44 સુધી જે પ્રશ્નપત્રો જે છે 44 સુધી
તો આ જૂના સિલેબસ મુજબના પ્રશ્નપત્રો છે અને જે જીપીએસસી દ્વારા જે જાહેર કરેલ નવો સિલેબસ જે છે એના આધારિતના જે પણ પેપર છે તે તો આ પેપરોનું આપણે નવા અભ્યાસક્રમ મુજબ વર્ગીકરણ કરેલ છે અને આ પ્રશ્નપત્રોનું જૂના અભ્યાસક્રમ મુજબ સાહેબ કટ ઓફ પણ આપી દેવામાં આવેલ છે. સાહેબ જે વિદ્યાર્થી કોઈ તૈયારી કરતો હોય કે મારે ફક્ત જીપીએસસી દ્વારા લેવાયેલ પરીક્ષાઓ અને એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા તેનું વર્ષવાર વિશ્લેષણની ફક્ત જરૂર છે તો આ ફક્ત જીપીએસસી ની પ્રાથમિક પરીક્ષાનું આખું વિશ્લેષણ સાહેબ આપવામાં આવેલ છે. ટેબલ અને ચાર્ટ સહિત આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ ડીવાયએસઓ ફક્ત મારે ડીવાયએસઓ જ આપવી છે તો એમાં જે અલગ અલગ પેપર લેવાયા છે તો તેમાં કયા મુદ્દાઓમાંથી કેવા પ્રશ્નો પૂછાયા છે એનું એનાલિસિસ એ જ પ્રકારે એસટીઆઈ નું. સાહેબ જે અગત્યની થીમની જે વાત કરી તો અલગ અલગ સબ્જેક્ટમાં આ પ્રકારે થીમ આધારિત પણ પ્રશ્નોને સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ આ પુસ્તકની પ્રાથમિક સમજ કે ભાઈ જે પણ વિદ્યાર્થી મિત્રો જોશે કે ભાઈ કોઈ પણ પ્રશ્ન કે ભાઈ એક પ્રશ્ન ઇતિહાસનો છે પરંતુ પાછળ કલ્ચર લખેલ છે મતલબ કે સાહેબ ઘણી વિવિધ પરીક્ષાઓમાં રિપીટ પ્રશ્ન પણ જે આ ખાસ પૂછાતા હોય છે અને કલ્ચર એટલે શું ઇતિહાસનો આ પ્રશ્ન છે પરંતુ સાહેબ એનો સમાવેશ સાહેબ કલ્ચરમાં પણ થતો હોય છે. એક થી વધુ વિષયમાં પણ પ્રશ્ન આવતો હોય છે. ખાસ દરેક પ્રશ્નની નીચે આ રીતે બોક્સ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ એકને એક પ્રશ્ન ઘણીવાર રિપીટ પણ એના પ્રકારનો થતો હોય છે તો એ પણ સંદર્ભ આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ થીમ આધારિત કે ભાઈ એક જ થીમ આધારિત પ્રશ્નો વિવિધ પૂછાતા હોય છે તો આવી થીમ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ ડિટેલ ઇન્ડેક્સ પણ આખી આપી દેવામાં આવેલ છે વિદ્યાર્થીઓને અને અંતે અહીં એક મુદ્દો સાહેબ ખાસ આ પુસ્તક આપણે જે છે તો એમાં જે જૂના પ્રશ્નપત્રો જે છે 44-43 જેટલા પ્રશ્નપત્રો અને ત્યારબાદ હાલના લેટેસ્ટ જે પ્રશ્નો 2025-26 માં લેવાયા છે તે આપણે એની પાછળ આપવામાં આવેલ છે. અહીંથી એક આખું ઇનર પેજ નવું બને છે. ઘણી વાર વિદ્યાર્થીઓને એક ડાઉટ છે કે ભાઈ આ બધું નવા અભ્યાસક્રમ વાળું છે બધું એ પાછળ આપેલ છે. 886 જે પેજ નંબર છે એના પછી જે 899 થી શરૂ થાય છે અહીંથી આખું નવા જે પ્રશ્નપત્રો આપવામાં આવેલ છે. નહીં કે ઘણી વાર વિદ્યાર્થી શું આગળ જ શોધતા રહી છે કે ભાઈ આ નવા પ્રશ્નો ક્યાં છે 2025-26 તો ઓલમોસ્ટ સેમ જેવા છે પણ આ તો તમને આપણને જે નવા માર્કની હવે પરીક્ષા આવી પેલા 400 માર્કમાં લેવાતી જીપીએસસી બરાબર છે હવે મિત્રો 200 માર્કમાં આવે છે તો એ પ્રમાણે જે પેપર લેવાયા ને તો એ આપણે જે છે 899 નંબરના પેજ ઉપરથી મૂકેલા છે તમે ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ થાવ એટલા માટે અને સાહેબ જૂનામાં ઇતિહાસ સબ્જેક્ટ અલગ હતો વારસો અલગ હતો ભાઈ નવા સિલેબસમાં એક જ મુદ્દો ઇતિહાસ અને વારસો ભેગું કર્યું જે પહેલા અલગ અલગ ઇતિહાસ વારસાના 30 મુદ્દા થતા હતા હમણાં 14 જ મુદ્દાઓ છે તો એ પ્રકારે નવા અભ્યાસક્રમ મુજબ બાયફર્કેશન્સ વિદ્યાર્થીઓને અહીંથી આ ઇનર પેજ થી આખું અલગ પડશે 899 પેજ થી કન્ટિન્યુ માહિતી મળી જશે. જેમ કે ઇતિહાસ આ રીતે શરૂ થયો ત્યાં પણ શરૂઆતમાં પણ એનાલિસિસ આપી દીધું છે. ઇતિહાસ સાહેબ દરેક સિલેબસના મુદ્દાઓ આપેલા છે અને આ મુદ્દાઓને એના સબ ટોપિકમાં પણ ડિવાઈડ કરીને આપવાનો પ્રયત્ન કર્યો છે. દરેક જેમ કે આ રહ્યો મુદ્દો સાહેબ 14 નંબરનો મુદ્દો છે તો તેને પણ અલગ સબ ટોપિકમાં ડિવાઈડ કરેલ છે. દરેક પ્રશ્નો જે આપેલા છે જે પેજ પર સાહેબ છેલ્લે આન્સર કી પણ અહીંયા નીચે આપણે ટૂંકમાં એવું કર્યું છે કે સિલેબસનો કોઈ ટોપિક છે તો ઈ ટોપિકની અંદર આવતા પ્રશ્નો હોય ને એને જ આપણે ગોઠવા છે બરાબર. અને આ ગુજરાતનું એકમાત્ર પબ્લિકેશન છે કે જેણે આવું સેટ કરીને તમને આપ્યું જોરદાર સાહેબ બરાબર છે. વિદ્યાર્થીઓનાથી બહુ જ ફાયદો થાય 100% સાહેબ. સાંસ્કૃતિક વારસો તો ભાઈ ભારતીય કળા સ્વરૂપો તો કયા તો કે ભાઈ નાટ્ય કળા તો એના પ્રશ્નો અલગ મળી જશે. નૃત્ય કલા તો એના પ્રશ્નો એક સાથે મળી જશે એટલે વિદ્યાર્થી જે ટોપિક વાંચતો હોય એના જ લગતા જે પીવાયક્યુ કયા છે તો એ અહીંયા એક સાથે મળી જશે. સાહેબ ગુજરાતના કલા સ્વરૂપ ગુજરાતની નૃત્ય કલા સાહેબ ગુજરાતની વાસ્તુકલા અને અલગ અલગ બધા જ મુદ્દા આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ સાહેબ બંધારણ તો બંધારણમાં પણ દરેક સિલેબસનો જે બેઠો મુદ્દો છે એને અલગ અલગ સબ ટોપિકમાં ડિવાઈડ કરીને પ્રશ્નો આપવાનો પ્રયત્ન કરેલ છે. ત્યારબાદ સાહેબ વૈધાનિક નિયમન કરીને અધિનાયક સંસ્થા તો તેમાં કઈ કઈ સંસ્થાઓ તે દરેક અલગ અલગ સંસ્થાઓના પણ બાયફર્કેશન આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ સાહેબ રીઝનિંગ આ ખૂબ જ અગત્યનું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા તો પહેલા એમાં રીઝનિંગ લઈ લીધું અને રીઝનિંગના જે પણ પ્રશ્નો પૂછાયા છે એને ચેપ્ટર વાઇઝ અલગ અલગ બાયફર્કેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. દરેક ચેપ્ટર પતશે તો તેના સોલ્યુશન પણ તેની સાથે જ આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ કાલ્પનિક ભાષામાં કોડિંગ ડીકોડિંગ તો એના પ્રશ્નો છે ત્યારબાદ એનું સોલ્યુશન આવી જશે. સાહેબ એ જ રીતે ગણિત તો ગણિતના પણ જે પણ પ્રશ્નો પૂછાયા છે તો તેના ચેપ્ટર્સ અને ત્યારબાદ તેનું સોલ્યુશન
આ રીતે આખી થીમ આપવામાં આવી છે. સાહેબ ઇકોનોમિક્સ, ભૂગોળ, સાહેબ વિજ્ઞાન અને ટેકનોલોજી, સાહેબ અને કરંટ અફેર. સાહેબ કરંટ અફેર્સમાં પણ અત્યાર સુધી 2017 થી લઈને અત્યાર સુધી જે પ્રકારે કરંટ અફેર્સના પ્રશ્નો પૂછાય છે તેને પણ અલગ અલગ 20 જેટલા મુદ્દાઓમાં બાયફર્કેટ કરીને આપવામાં આવે છે. જેમ કે બંધારણને લગતા કરંટના પ્રશ્નો કયા, ભૂગોળને લગતા કયા, સાહેબ ખાસ કરીને સાયન્સ એન્ડ ટેકને લગતા કયા, આવી રીતે અલગ અલગ સેક્શન પણ અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ પર્યાવરણના કરંટ અફેર્સના પ્રશ્નો કેવા પૂછાયા છે એ પણ અહીં છૂટું પાડી દીધું છે. હવે અહીંથી શરૂ થશે વિદ્યાર્થી મિત્રો 2024 થી 2026માં લવાયેલા જે નવા પ્રશ્નપત્રો જે છે તો એનો અહીંથી સમાવેશ થશે શરૂ. અને આ પ્રશ્નપત્રો જે પણ છે સાહેબ, આ 7 પ્રશ્નપત્રો એને સાહેબ આપણે નવા સિલેબસના જે અભ્યાસક્રમ છે, નવો સિલેબસ જે છે એના મુદ્દાઓ આધારિત બાયફર્કેશન આપવામાં આવેલ છે. સાહેબ આ નવા સિલેબસ આધારિતના જે પણ પ્રશ્નપત્રો છે તેનું તમે એવું સમજી શકો એક જ પુસ્તક છે પણ એ જ પુસ્તકમાં બીજું પાઠ પુસ્તક શરૂ થઈ જાય તો બરાબર છે, બીજું પુસ્તક લેવાની જરૂર નથી નવા સિલેબસ માટે. આ જ પુસ્તક તમે લઈ લો એટલે આ આવી જાય. સાહેબ આ શરૂઆત જ આપણે નવો સિલેબસ આપી દીધો છે. હાલમાં જે નવો સિલેબસ છે ઇતિહાસ અને સંસ્કૃતિ, સાહેબ 14 મુદ્દા, આ રીતે આખો નવો સિલેબસ કે જે STI, DYSO, ક્લાસ 1 2 દરેકની પ્રિલિમ પરીક્ષા માટે આ એક છે. ત્યારબાદ આ નવા જે પ્રશ્નપત્રો જે છે નવા સિલેબસ મુજબના એનું પણ આખો એનાલિસિસ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ કયા મુદ્દામાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે. સાહેબ એની પણ ડિટેલ ઇન્ડેક્સ આપવામાં આવી છે. અહીંથી શરૂ થશે ઇતિહાસ અને સંસ્કૃતિ. તો આ પહેલા નંબરનો મુદ્દો અને એને અલગ અલગ સબ પોઈન્ટમાં ડિવાઈડ કરીને આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ એ રીતે બંધારણ, તો બંધારણમાં ઉદ્ભવ અને વિકાસ, તો ભારતમાં બંધારણનો વિકાસ, સાહેબ બંધારણનું ઘડતર અને તેની કાર્યવાહી, આવા સબ પોઈન્ટમાં ડિવાઈડ કરીને આપવામાં આવેલ છે. સાહેબ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, જૂના સિલેબસમાં સાહેબ 14-15 જેવા અલગ અલગ મુદ્દાઓ હતા મેથ્સ અને રીઝનિંગના ભેગા થઈને, પરંતુ નવા સિલેબસમાં ફક્ત 5 જ મુદ્દા આપ્યા છે UPSC પ્રમાણેના. તો ભાઈ પહેલો મુદ્દો છે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા. તો એમાં કયા કયા ચેપ્ટર્સ આવી શકે તો એ દરેક પ્રશ્નોને અહીં આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ એ જ રીતે જે 5 મુદ્દાઓ જે આપવામાં આવે છે તેમાં રીઝનિંગ, મેથ્સ, DI આ બધા જ કવર થઈ જાય છે. તો એ પ્રમાણેના પ્રશ્નોને પણ બાયફર્કેશન કરીને આપવાનો પ્રયત્ન કર્યો છે. સોલ્યુશન તો ખરું જ. સાહેબ આ ચોથો મુદ્દો મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા, તો એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય તો એ બધા આપી દીધા. સાહેબ માહિતીનું અર્થઘટન, તો DI ને લગતા પ્રશ્નો અને તેનું સોલ્યુશન. ભારત અને ગુજરાતનું અર્થતંત્ર, સાહેબ ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન અને જે કરંટ અફેર્સના પ્રશ્નો, તો તેને પણ અહીં સાહેબ 19 જેવા મુદ્દાઓમાં બાયફર્કેટ કરીને આપવાનો પ્રયત્ન કર્યો છે. મતલબ કે વિદ્યાર્થીઓને જ્યારે આ પુસ્તક લેશે તો GPSC ના નવા અને જૂના સિલેબસ બાબતે કોઈ પણ તમને કોઈ સંશય હોય છે તો નવા સિલેબસના મુદ્દાઓ સાથે જે પણ નવા સિલેબસ મુજબના પેપર્સ લેવાયા છે તેનું પણ ડિટેલ બાયફર્કેશન સાથે આ પુસ્તકમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ આ પુસ્તક તમે નજીકના સ્ટોર ઉપરથી અથવા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની બ્રાન્ચ ઉપરથી અથવા એમેઝોન અને ફ્લિપકાર્ટમાંથી મગાવી શકો. ફોલો કરતા રહો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશન અને ઓનલાઈન ને, અને અમને આવો નવો પ્રેમ વરસાવતા રહ્યો. અને હજી તમારા માટે આટલી બુકો આવી ગઈ છે, બરોબર છે, 120 થી વધારે પુસ્તકો આવી ગઈ છે અને હજી તમારા માટે જે જરૂરિયાતો છે એ પ્રમાણે અમે પૂરી કરવાની પૂરી કોશિશ કરતા રહેશું. બરાબર છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ. આવજો મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.